હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। આજે હું તમને આ બતાવું છું। આ મારી વાડી છે। સુંદર મજાનો નજારો છે। તમે આ જોવો। આ લીમડો છે, લીમડાની નીચે કુંડી છે। કુંડી આગળ બકાલું પણ વાવેલું છે, એ તમને બતાવું। અને જામફળી, પપૈયા ને એવું બધું છે, હું તમને બતાવું। સુંદર નજારો છે। પંખીઓનો કલબલાટ પણ ચાલુ છે। આ જામફળી છે મિત્રો। અત્યારે જામફળ પણ આવેલા છે। એકદમ ઓર્ગેનિક છે, દવા બવા કાંઈ છાંટતા નથી। જુઓ જામફળ તમે, હજી નાના છે, કાચા છે। આ લીંબુડી છે। લીંબુડી હજી થોડીક નાની છે, આવે છે લીંબુ, થોડા થોડા આવે છે। આ બકાલું તમે જોવો। સાઈડમાં 2-3 કેરા બકાલું વાવેલું છે। આ મિત્રો હરગવો છે। આમાં પણ દવા નથી છાંટતા। તમે જુઓ, હરગવાની શીંગું પણ આવેલી છે। આ મિત્રો રાવણો છે। હવે રાવણા હજી આવ્યા તો નથી। બાજુમાં બીજો હરગવો છે। અને આ પપૈયું છે। પપૈયા ઝાઝા હતા, પણ ઉનાળો આવી ગયો એટલે નીકળી ગયા છે। આ જો આ બધું બકાલું છે। આ દૂધી છે। પપૈયું એક વીધું છે ને એટલા પપૈયા છે। હવે ઉનાળામાં પપૈયા ફૂંકાઈ ગયા, ઘણા બધા પપૈયા હતા। મિત્રો 4-5 દિવસ થયા માંડવી વાવી, એને ઓરવીને વાવેલી છે, કેરાની માંડવી। તમે જુઓ, પોટા બહાર નીકળી રહ્યા છે। આ કેરાની માંડવી છે। એક કેરામાં 4-5 હોળ કરેલી છે। આ મિત્રો ભીંડો છે। આ જુઓ, ભીંડાની સિંગ। મિત્રો આ અમારી વાડીએ ગોડાઉન અને બાજુમાં એક રૂમ છે। ગોડાઉન બનાવેલું છે। આ ગોડાઉનની પાછળ મારા કાકાનું ખેતર છે, એ તમને બતાવું। એમાં હજી કંઈ વાવ્યું નથી, વાવવાનું બાકી છે। સામેનું જે ગોડાઉન છે એ મારા કાકાનું ગોડાઉન છે। ત્યાં પણ ગોડાઉન અને બાજુમાં રૂમ છે। સુંદર નજારો છે। આ અમારો દાર છે, આમાં મોટર ચાલુ છે, પાણી છે જ અત્યારે। અમારા બીજા કાકા છે, એનું ખેતર છે, એને પણ કેરામાં માંડવી વાવેલી છે। એને તો માંડવી ઉગી ગઈ છે। આ બકાલું છે એનું, એકદમ મસ્ત નજારો છે। આ મિત્રો બાજુમાં જે માંડવી તમે જોવો, આ મોટી છે એ આ ઉનાળુ માંડવી છે। આ પણ કેરાની જ છે। અત્યારે આ માંડવી પાકી ગઈ છે અને આને ઉપાડવાનું કામ પણ હાલે છે, એ આગળ તમને બતાવું। એકદમ લીલીછમ માંડવી છે અને માંડવી પાકી પણ ગઈ છે। મિત્રો આ મારા કાકી છે, એ કામ કરી રહ્યા છે। અને આ પાછળ બતાવું તમને, આ કૂવો છે અમારો, બહુ જૂનો કૂવો છે। આ 100-125 ફૂટ કૂવો હતો, પણ અત્યારે બુરાતા લગભગ 50-60 ફૂટ કૂવો રહ્યો હોય છે। એમાં સારો વરસાદ થાય એટલે આ કૂવામાં પણ પાણી આવી જાય છે, પણ બોર છે એટલે અકવતા નથી પાણી।
મિત્રો આ મારા કાકાનો છોકરો છે, જે ટોપીવાળા ભાઈ રહ્યા એની બાજુમાં. આ ખેતર એનું જ છે. આ જે ઉનાળો માંડવી હતી એ ઉપાડવાનું કામ હાલે છે. માંડવીની બાજુમાં જે કેરા દેખાય છે એમાં ચોમાસું માંડવી વાવી છે, એ ઓરવીને વવાઈ ગઈ છે. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધા. મિત્રો આ મારી વાડીનો નજારો છે, અમારા આખા ખેતરનો નજારો તમે જોવો. આ મારું આખું ખેતર છે. મિત્રો વિડીયોને એન્ડ કરું છું હવે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયાને લાઈક કરજો અને બને એટલો શેર કરજો. મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.